નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો અભિવાદન સમારોહ યોજાયો। લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે। યુવાન શિક્ષિત સંગઠનના અનુભવી એવા જિલ્લાના યોગી આદિત્યનાથ ગણાતા ઉમેશ રાઠવાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા જિલ્લા અને તાલુકા સંગઠનના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, નારણભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, પૂર્વ ધારાસભ્ય શંકર રાઠવા, એપીએમસીના ચેરમેન અને પૂર્વ મહામંત્રી મુકેશ પટેલ સહિત જિલ્લા, તાલુકા અને શહેરના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।